ફાઇનલી મિત્રો અમારા દર્શન થઈ ગયા છે. કાંઈ નહીં ભાઈ, યુટ્યુબ ના થંબનેલ હટવું કાક આવડે કરતા થાય છે કે થંબનેલ. તમે તો કીધું તો તમારા આટલું સ્પેશિયલ ચણા વીણતો તો અને હમણાં શેકીને ખવડાવવાનો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, દબા કે ઠોક દો. હલો મિત્રો, એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ અમે જવાના છે કાળિયા કુવાવાળી મેલડી ને અમારા રાહુલભાઈનું ગામ છે, ત્યાં આગળ મંદિર આવેલું છે. અને બીજું એક કામ છે કે અમારા રાહુલભાઈ લીધો છે નવો ફોન એપલ. જૂનો ફોન એનો છે એ એને ઘરે એના ભાઈને દેવાનો છે. તો અહીંયા રાહુલભાઈના ગામમાં જવાના છે અને એની વાડી દેખાડશું તમને. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે આગળ મળીએ છીએ. મિત્રો તો અમે આવી ગયા છીએ કવર લેવા. કવર લેવાનું છે, ફોનનું કવર લેવાનું છે ભાઈબંધ. કવર છે, કવર લઈ લીધું છે, બ્લેક કલરનું લીધું છે. અહીંયા કેમેરા લેન્સ નખાવી દીધા છે. અને ઓલો વ્હાઈટ કવર અમારા રાહુલભાઈ કે નથી સારું લાગતું. પછી મેં કીધું હોય તો વ્હાઈટ કવર નથી લાવવું, આમ તો પીળું પડી જાય કે નહીં, એટલે હવે આવડું આ બ્લેક કલર લીધો છે. કોમેન્ટમાં જણાવજો કેવું છે કવર. કવરના પૈસા દીધા છે એટલે સારું થશે, તો તમે જણાવી દેજો કોમેન્ટમાં. ચાલો હવે તમને થોડુંક આગળનો હમણાં રસ્તો બતાવું છું, આગળ મળીએ. ગાડી બાડી આંખો થોડી ઘણી તમે આવી રીતના ધીમે ધીમે આંખશો તો કાલે નહીં પગતી. નવો આઈફોન લેવાનો લઈ લેવાનો મોટા અમારો લેવાનો હોય, લઈ લેવાનો હોય, જ્યાં થાય જોઈ જાય. આ મેરેજ કરે હાથ. ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ. હાલો હવે દર્શન કરવા. આપણે ક્યાં પહોંચ્યા? કાળિયા કુવાની મેલડી માના મંદિરે. તડકો કેવો લાગે છે? તડકો મોટો બહુ છે. નાઈટ કરેલી છે ને ઓફિસ ની. તડકો બહુ લાગે. નાઈટ તો કરી હું ઊંઘ આવે છે. પાછળ આવી ગઈ છે. હા, નવું બોર્ડ માર્યું છે. બતાવી દો. તડકામાં દેખાતું નથી. પાછળ કેમેરો તમે બતાવી દો. તો મિત્રો અહીંયા પાછળ છે જૂનું મંદિર. તો અમે પહેલા જૂના મંદિરે દર્શન કરશું અને પછી નવા મંદિરે પણ દર્શન કરશું, તો તમને દેખાડશું. તો ચાલો હવે પહેલા અમે દર્શન કરી લઈએ. હાલો ગાઈસ દર્શન.
શું બોલો કાંઈ નહીં ભાઈ, YouTube ના thumbnail હટવું કાંક આવડે ચર્ચા થાય છે કે thumbnail કેવું બનાવશું એમ મંદિરનું, એટલે એની માટે કામગીરી કરવી પડે ને, ઇમ્પ્રેસ થાય એવું બનાવવું પડે કે નાના કાંક છે એમ મંદિર. એવું છે તો અહીંયા મોટું જબરું લખેલું છે. ફાઇનલી મિત્રો અમારા દર્શન થઈ ગયા છે અને તમને કેવા છે કોમેન્ટમાં જણાવજો. કેવા દર્શન છે ભાઈઓ? સરસ સરસ. હવે અમે જઈએ છીએ આના ઘેરે અને વાડીએ. જાવી સેવી રાહુલભાઈ ના ઘરે અને એની વાડી દેખાડવાનું છે. ચણા 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 ખાવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચણા તમને ખવડાવશું નહીં પણ દેખાડશું. અમે ખાઈશું ને. ખાવ હોય તો ખાઈ લેજો, મોઢામાં પાણી આવે તો લાવવા દેજો. ભલે પાણી આવે, બાકી ચણા તો દેખાડશું જ તે તમને. અને અમે જાવી સેવી હવે અહીંથી હાણોદર. Let's go guys. ફાઇનલી મિત્રો પગી ગયા છે અમે રાહુલભાઈ ના ઘરે. જો હજી ગાડીઓ મૂકી છે. આ પાછળ છે અમારા રાહુલભાઈ નું ઘર. તો ચાલો હવે અમે થોડીક વાર રહીને મળીએ છીએ. 20 minutes later. ફાઇનલી મિત્રો વાડીએ જવા નીકળી ગયા છે. ગાડી અમે છીએ, અમે હવે જાવી છે વાડીએ. તમને દેખાડીશ વાડી. કેજો કોમેન્ટમાં કેવી વાડી છે. તો એક કેમેરો કરીને બતાવું તમને. આ છે વાડી આખી, જ્યાં લગીની નજર જાય ત્યાં લગીની. ફાઇનલી મિત્રો પગી ગયા છે વાડીએ. રાહુલભાઈ અમારે હાથ પગ ધોવા માંડ્યા અહીંયા આવે તરત જ છે. અહીંયા છે અમારી વાડી રાહુલભાઈની. હમણાં પેલા બેક કેમેરો કરીને વાડી બતાવીશ કેવી છે. એટલે હું મોટું ધોઈ નાખું પછી પાછો મળું છું. તો ફાઇનલી મિત્રો અમે હાથ પગ હજી ધોયા છે ને અમારા હિતેશભાઈ ચણા વીણ્યા છે અમારી હાટું. હું હાલે છે હિતેશભાઈ? ચણા વીણ્યા છે અમારી હાટું ભાઈ. કેટલા વીણ્યા? બધું થોડાક વીણ્યા છે. અલા આમ આગળ હા બસ. આપણે ત્યાં એમ ગયા પોપટા કે ને પોપટા ઈ જ તે ચણા. આ લીલા ચણા અમારે અહીંયા કર્યા હતા આખી વાડીમાં, પણ અમે થોડા મોડા પહોંચ્યા છે કે આખી વાડી ભરી હતી. અમારે હિતેશભાઈ બહુ તાણ કરી કે આવો આવો ચણા ખાવા. ફાઇનલી અમે આવી ગયા છે ચણા ખાવા. ખવડાવી જ દેવા છે એમને તમારે? શેકિંગ ખવડાવવાનું છે આમ કાચે કાચે. હમણાં જો અમારે હિતેશભાઈ શેકીને ખવડાવવાનું નથી. તમારે શું કેવું છે આપણી ચેનલમાં? બસ બને રહો સાથે. ક્યાં જોઈએ એમ કે છે. અને અમારા રાહુલભાઈ છે ને એના નાના ભાઈ સેવાવડા પાછા લાગે ને. લાગે બીજા અમારે આવે ડાયરેક્ટ એને વાડી એટલે લુક થોડોક દેશી છે, ગામડાનો છે ને ખેતરનો. હા. બાકી અમારા ભાઈ છે ને કોલેજ કરે છે, તો તમને પછી પાછા તમને કોલેજ કરે ત્યારે મેળવી દેજો કે ભાઈ દેશી લુક માંથી પાછા હે ને આવડા સિટી ના લુક માં આવી જાય. હા બરાબર. દેશી લુક ની મજા તો લાગશે. એક ચહેરા એક મેરા. હેલો મિત્રો, તો અમે હિતેશ વાઘેલાની વાડી આવ્યા હતા. તો શું કરતા હતા તમે અત્યારે? અત્યારે તો ચણા વીણતા. તમે તો કઈ કીધું તો તમારા આટલું સ્પેશિયલ ચણા વીણતો હતો અને હમણાં શેકીને ખવડાવતો. થોડી મોટી વાડી છે લગભગ 13 વીઘાની છે. 13 વીઘાની છે. કેટલે ઉધી છે આમ દેખાડો? આમ ઠેઠ આમ જો ઠેઠ કેસુડો છે ને લીમડા ઊંધી આપડી જ છે. જ્યાં લગી નજર જાય ત્યાં લગી ની વાડી આપડી જ છે. બીજું હું તો મિત્રો આ અમારા રાહુલભાઈ હિતેશભાઈ ની અણી કાઢવા હાટું આ બધું કરતા હતા. પણ હિતેશભાઈ અમારે એટલા સ્માર્ટ છે ને આમાં જો બધા અરખા દીધા છે કે આપણી અણી કોઈ કાઢી ન હોય કે. એટલે એ કહેતા હતા કે તમને જણાવતા હતા કે આ ઘઉં છે, તમે જોવો વાય ઘઉં. આ ઘઉં છે ને આપણે એ દેવાના છે. ભાવ હરખું આવે તો દઈ જ દેવાના છે. કાંક તમે હરકી રીતે કોમેન્ટમાં કહેજો કે કોને લેવા છે, બરોબર છે, એ અમારે દઈ દેવાના છે.
તમે કારના કામ કરો છો? સવારના એમ નથી. ક્યારથી કામ કરો છો હવે? નાનો હતો ત્યારથી બધું આવડે? લગભગ બધું આવડે. તો અહીંયા આવો તમને બતાવું અહીંયા ભીંડો. જો આ તો શું છે કે તારે ચણાની વચ્ચે હતું ને ન બતાવી શકું, બાકી આ ભીંડો છે. તમારે ખાવો હોય તો જો તમને ભીંડાનું શાક ભાવે છે કે નહીં અમે કોમેન્ટમાં જો કહેજો. મિત્રો આયન કોર કેમેરો કરો. તમને કીધું હતું ને ચણા ખાવા છે, હાલો ખાવો હોય તો વી આવો. અમારે બહુ હેલ્પ કરી છે ખાવા માટે, કીધું હતું કે હાલો વી આવશું ખાવા માટે, તો અમે આવ્યા છીએ. તો તમે વિડીયોમાં બને રહેજો. આગળ આપણે મેથી વાવી છે, આપણે મેથી બતાવી. ચાલો આગળ રાહુલભાઈ જણાવશે અહીંયા શું શું બકાલું છે. બતાવો રાહુલભાઈ. આ છે ગુવાર, જે શાકભાજીમાં ઉપયોગ કરીએ છીએ ને આપણે જમીએ છીએ. આપણે ગુવારનું શાક ખાવી ને એ ગુવાર છે. અને આ છે ચોળી, જે આપણે ખાતા હોઈએ છીએ, ચોળીનું શાક. હરકી રીતે દેખાડો ભાઈ. આ ચોળી અત્યારે નાની છે, હા, વેલા એમ. થાય મોટા મોટા. આ એમ. વેલા થાય એટલે ચોળી આવે. ચોળી આપણે જમવામાં ઉપયોગ કરીએ છીએ, શાકભાજી તરીકે. અને આ છે દૂધી. દૂધીનું છે ભાઈ. આ દૂધીનું ઝાડ છે. આના પણ લાંબા વેલા થાય છે. પછી દૂધી આવે છે, એમાં પણ અમે શાક ખાઈએ છીએ. ચાલો આગળ. ચાલો આગળ. આ તો વાડીઓમાં તમને પ્રોપર બધું બતાવી જ દેવાનું થાય છે. અમારી વાડીમાં બહુ લાટ ઉગે છે અને અમારા ઓલા ભાઈ હળિયું કરે છે. અમે જોઈ હાથ પકડાઈ ગયા છે. એ ઓલા કરંટ કાઢતા હતા કે અમને લોકોને નો આવે. મિત્રો આ છે મેથી. આ મિત્રો દેખાડે જ રાહુલભાઈ મેથી. મેથી જેને આપણે થેપલા તરીકે ખાઈએ છીએ. મેથીના થેપલા ખાવી ને ગુજરાતીની ફેવરેટ આઈટમ. એટલે આ મેથી ઉડી છે. અને ઓલા અમારા ભાઈ પાછા અમે કુવામાં ધોવે છે, મોટર ચાલુ કરે છે પાણી આટું. આ બધું ચાલો તો જાણી જાજો. તો ચાલુ. હે અહીંયા બંધ કરી દીધો ને. ચાલુ. ये क्या है? હા ચોંટ બંધ કરી દીધો ને લાગે. આ કૂવો છે, પાણી આવતું હોય છે. મેં હવે થોડુંક તમને બધું બતાવી દીધું છે. થોડીક રીલ બીલ ઉતારવી છે, એક બે રીલ બીલ ઉતારી લઈએ. અને પછી રાહુલભાઈ તો હવે અહીંયા રોકાવાના છે, કેમ કે એને અહીંયા હવે શેણાથી કાઢવાના છે, એટલે અહીંયા રોકાઈ જવાના છે. ને અમે બે, હું ને ઓલો બીજો રાહુલ છે, હવે બે જવાના છે ભાવનગર. તો થોડાક વિડીયો બનાવી લઈએ. It's me. હા રાહુલ, થોડાક વિડીયો બનાવી નાખવી, રીલ બીલ, અને પછી થોડીક વારમાં પાછા મળીએ. ઓલા લોકો અહીંયા ચણા શેકવા આવ્યા હતા, અહીંયા બેઠા બેઠા પાછા એકલા એકલા ખાવા માંડ્યા. ગરમા ગરમ ખાવાની મજા આવી ગઈ. ગરમા ગરમ ચણા ખાવા માંડ્યા. જો ભાઈ આમાં તો આવું છે કે ગામડું પૈસા ગામડું છે એટલે અમે ગમે ત્યાં બેસી જાવી. ગામડામાં બધું હાલે. તો ચણા અમારે શેકાઈ ગયા છે. તો સર પ્રોપર અમે શેક્યા છે અહીંયા. અને કેમાં શેક્યા એ તમને દેખાડું. જો અહીંયા અમે કર્યો તો તાપ, અને એમાં શેક્યા ચીણા. હિતેશભાઈ પ્યોર દેશી ગામડાની સ્ટાઇલમાં છે ચણા શેકેલા છે, સ્પેશિયલ આ ભાઈઓ માટે. અને જો અમારા રાહુલ તો જો તમને એમ લાગે કે અમે આ ધૂળમાંથી ખાવી છીએ, પણ આ તે મૂળ દેશી છે. દેશી જ ખાવાની મજા આવે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, દબા કે ઠોક દો. ધીમે ધીમે ફોન નવો છે, બહુ ન મરતા. કાંઈ વાંધો નહીં મિત્રો, અમે તોય ગમે એવું હોય, આપણે તો બધું હાલે. આપણે કાંઈ આપણે વેપારી નથી. તમે યાર લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમે અમારા વિડીયો બધા જોવે છે, મજા આવે છે. તમે બધા જોઈને વ્યાજ આવશો. લાઈક કરે તોય ખબર પડે. લાઈક 300 વ્યૂઝ હોય તો 20 લાઈક હોય. હા, સબસ્ક્રાઇબ કરો. જલ્દી 1K કરાવી જો, એટલે મજા આવી જાય અમને. તો કોઈ બીજા કરવા આવો. તો અમે વાડીએથી નીકળી ગયા છે ભાઈ. હવે આ એક ગાડી આવે છે. અમારે હિતેશભાઈની સાયકલમાં પંચર પડી ગયું હતું, એટલે હવે અમારી યારે ગાડીમાં જ આવે છે. ચાલો થોડોક આગળથી મળીએ હવે. ફાઇનલી મિત્રો રાહુલભાઈ તો અહીંયા રહેવાના છે અને અમે જ આવીશું ઘરે. હિતેશભાઈ અંદર પાણી લેવા ગયા છે, અમે ઘરે આવી ગયા હતા અને અમે પાણી પીને નીકળવી છે ભાવનગર બાજુ. આવી ગયા છે.
પાણી પી લઈશું અમે હવે નીકળવી જોઈએ ભાવનગર બાજુ. તો ચાલો તમને આગળ મળીએ. તો હાલો રાહુલભાઈ વાગીએ કાલે મળો પછી ઓફિસે મળીએ. અને કાલે સવારમાં પાછા ઘરે જ રહેશે. આપણા તો ઘરે જ રહેશે. આપણે ક્યાં હવે મળવાનું હોય. હિતેશભાઈને મળવાનું હતું. હિતેશભાઈને મળી લઈએ. તો હાલો હિતેશભાઈ અમે જ આવી છે ભાવનગર. તમે ક્યારેક આવો ભાવનગર હવે? હા આવશે. હું કેવું છે અમારી ઓડિયન્સ ને? હા બન્યા રહો, સ્ટે કનેક્ટેડ. કનેક્ટ અમારા પાછા બહુ કોલેજ કરે ને એટલે ઇંગ્લિશ બહુ પાડે. આપણને એવું કાંઈ આવડે નહીં. આપણે ત્યાં દેશી માણસ. તો ચાલો હિતેશભાઈ હા મળશું. આવો પછી ભાવનગર. બરોબર છે. હાલો તો અમે નીકળીએ છીએ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નિર્મનગર. બધા ભાઈબંધ બેઠા છે. તો હમણાં ભાઈબંધને મળવાનો છે. હમણાં એની યારે મેં ફોનમાં વાત કરી વિયો ગયો તો પાછો આવે છે. અહીં ભાઈબંધ આટોનું સ્પેશિયલ ગાડી હશે ફાસ રાખીને આવ્યો હતો અને રસ્તામાં ગયો છે પાછો આવે છે. હમણાં તમને મેળવું તમે જોઈએ ઓળખી જશો. ચાલો હવે થોડીક વારમાં મળીએ. તો ફાઇનલી મિત્રો જે ભાઈબંધ ને મેળવવાનો હતો એ અમારે આવી ગયા છે ભાઈ. અને તમે ઓળખતા હશો. હેલો ગાઈસ, નમસ્કાર. તો આ ભાઈબંધ ની ચેનલ ની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ. એના વિડીયો પણ જોજો. સાળંગપુર નો વિડીયો એ જોરદાર બનાવેલો છે. ને અમારે આ એક જીગરી હતો અને અમારે અત્યારે બીજો જીગરી બની ગયો છે. અને ભાઈ ની ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો. બરોબર છે. અને નવા નવા વિડીયો આવતા રહે. આ એનો ભાઈ છે. આ એનો ભાઈ છે. એ અમારા ખાસ ભાઈબંધ જ છે મારો. તે કાવતરું જો આવા આડાવાળા ખેલ કર્યા કરે. અને એમાં છે એવું કે એ લોકોને લગ્ન છે. એ લોકોને લગ્નમાં જવાનું છે. તો સ્પેશિયલ તમારી માટે જ તે મેં એને ફોન કરીને બોલાવરાયા. પાછા મેં કીધું મારા ભાઈબંધ આવે છે અને દેખાડવાના છે. અજ્જુભાઈ નો વ્લોગ સરસ મજાના બધા વિડીયો બનાવે છે. તમે એની ચેનલ ખોલીને તમે એના સરસ મજાના વિડીયો જોવો. લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. અને ભાઈને ફૂલ સપોર્ટ કરો. જો ભાઈ તમારા આગળ આવી ગયા તો કાયદેસર તમને ન્યૂ વ્લોગ છે ને સરસ મજાનો તમને દેખાડવામાં આવશે. એ બ્લોગ માં જો આટલા ઉભા આટલા 4 તો પાક્કા જ છે. અને બીજા 4-5 ભાઈ બને તમે ઓળખતા હશો ને એને જ લાવવામાં આવશે. અને તમે જોજો જોરદાર કોમેડી બ્લોગ બનાવવામાં આવશે. અને 1K સબસ્ક્રાઈબર થઈ જાય એટલે એક એવો વિડીયો મૂકવાનો છે. અમારા બધાના કોલેબોરેશન નો જ મૂકવાનો છે. બધા યુટ્યુબર જેટલા અમે ઓલા સંદીપ છે, રાહુલભાઈ છે અને બીજા 2-3 ભાઈબંધ છે એ બધા અમે એક બ્લોગ માં જ આવશું. અને અમારે આ ભાઈ ને ચેનલ ખોલવાની છે નવી. પણ એ ભાઈ ની થોડીક ઓલા 18+ ગાળો વાળી આવશે. એટલે આની લિંક તો હું અત્યારે નહીં આપું. એ બનાવશે એટલે થોડીક વારમાં આપી દઈશ. બરોબર છે. તો ચાલો હવે આપણે ફરી આગળ મળીએ છીએ થોડીક વારમાં. તો મિત્રો તમને ઓલા ભાઈબંધને મળાવી દીધો અને આ વિડીયો હવે કરું છું અહીંયા હું પૂરો. આજનો દી થઈ ગયો છે પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને ફરી એક નવા વિડીયોમાં મળીએ. રાધે રાધે. રાધે રાધે.